ચલો હવે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. ચેપ્ટર નંબર 5 ડેપ્રિસિએશન. લાસ્ટ આપણે ઇન્વેન્ટરીના ક્વેશ્ચન સોલ્વ કર્યા હતા. એમાં અનુમાન વાળો ક્વેશ્ચન જોયો હતો. ત્યાર પછી ગુડ્સ આપણે ગોડાઉનમાં જઈને ગણી આવ્યા. ત્યાર પછી ફ્લડના કારણે ટોપિક હતો. ડિલિવરી લેટ પહોંચી એનો ટોપિક હતો. એ ક્વેશ્ચન જોયો હતો. રેટનો આપ્યો હોય તો કેમ ગોતાય એ ક્વેશ્ચન જોયો હતો. મેન જેટલા ક્વેશ્ચન હતા એ કીધું તો નથી. ત્યાર પછી એવું પણ કીધું હતું આની સિવાયનો કોઈ ક્વેશ્ચન અંદર ન આવડે એવું કાંઈ હોય તો જોઈ લેજો, આપણે એનું સોલ્યુશન કરાવશું. ન આવડે તો પણ 2 દિવસમાં લગભગ તેવો ટાઈમ મળ્યો હશે નહીં. ચાલો, તો આપણે ફૂલ કોન્ફિડન્સ જ છે એટલા માટે પહેલેથી જ નવું ચેપ્ટર સ્ટાર્ટ કરી દઈએ. પછી જ્યારે ક્વેરી લાવશો ત્યારે આપણે સોલ્વ કરી દઈશું. ચેપ્ટર નંબર 5 નામ છે ચેપ્ટરનું ડેપ્રિસિએશન. ગુજરાતી આનું થશે ઘસારો. ચલો, તો ધંધાની અંદર સૌથી પહેલા 2 પ્રકારની મિલકત આવે. મિલકત જે આપણે બેલેન્સ શીટમાં એસેટ સાઈડ લખીએ છીએ એ કોઈ ફિક્સ એસેટ, એ કોઈ કરંટ એસેટ. એક આવે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ, લાંબા ગાળાના રોકાણ. આપણે રોકાણની વાત નથી કરતા અહીંયા. આપણે જે ધંધાની અંદર મિલકત યુઝ કરીએ છીએ એની વાત કરીએ છીએ. ધંધાની અંદર જે મિલકત યુઝ કરવી, શબ્દ ભારપૂર્વક કીધો, જે એસેટ આપણે યુઝ કરવી છે એ 2 પ્રકારની હોય. ફિક્સ એસેટ હોય, કરંટ એસેટ. ફિક્સ એસેટ એટલે શું ક્વેશ્ચન થાય? ફિક્સ એસેટ એટલે સ્થિર મિલકત. કોને કહેવાય સ્થિર મિલકત? તો એના કંઈક ડેફિનેશન ને એવું બધું આપેલું છે, એ પણ જોઈશું કે જેનો લાભ ધંધાને આપણે શીખ્યા હતા કેપિટલ એક્સપેન્ડિચર રેવેન્યુઝ. તો ને આવ્યું હતું જે મિલકતનો લાભ મોર ધેન 1 યર, બેનિફિટ મોર ધેન 1 યર મળે એને કેવી કહેવાય? ફિક્સ એસેટ. અને જેનો બેનિફિટ ધંધાને કેટલો સમય મળે? લેસ ધેન 1 યર. એવી કોઈ એસેટ હેલ્ડ કરી છે તો એને કહેવામાં આવે કરંટ એસેટ. આટલું ક્લિયર? તો સૌથી પહેલા કીધું આ ચેપ્ટરે કે ઘસારો લગાડવો હોય, તમારે કોઈ એસેટ ઉપર ઘસારો લગાડવો હોય તો એ કેવી એસેટ પહેલા હોવી જોઈએ? ફિક્સ એસેટ હોવી જોઈએ. કેવી એસેટ હોવી જોઈએ? ફિક્સ એસેટ. ફિક્સમાં પાછા 2 ભાગ પડે, જોઈ શકાય એવી અને ન જોઈ શકાય એવી. જોઈ શકાય એને બોલાય ટેન્જિબલ. ટેન્જિબલ એસેટ. ન જોઈ શકાય એને શું બોલાય? અનટેન્જિબલ. તો કોઈ બોલ્યું ને અનટેન્જિબલ, ઇનટેન્જિબલ એસેટ. તો આ ચેપ્ટર પાછું ઓર એક ક્લિયર કર્યું. તમારે ડેપ્રિસિએશન લગાડવું હોય ને તો ટેન્જિબલ એસેટ જોઈએ. કેવી એસેટ જોઈએ? ટેન્જિબલ એસેટ. ઓર પાછું કીધું શું બધી જ should all the tangible asset is a depreciable asset? શું આપણે આ બધી ટેન્જિબલ એસેટ છે જોઈ શકાય, આ બધી મિલકત ઉપર ઘસારો ગણવાનો? તો કે નહીં. તો ક્વેશ્ચન કઈ મિલકત ઉપર ઘસારો ગણવાનો? તો એમાં 2 ભાગ પડ્યા. ડેપ્રિસિએબલ હોય ને એના ઉપર. કેવી એસેટ હોય? ડેપ્રિસિએબલ એસેટ હોય. આના ઉપર જ ઘસારો લાગે, નોન ડેપ્રિસિએબલ એસેટ ઉપર નહીં લાગે. તો ક્વેશ્ચન થયો કોને કેવું ડેપ્રિસિએબલ એસેટ? તેનું લિસ્ટ આપ્યું. એનું લિસ્ટ આપ્યું તમને.
કે આ કન્ડિશન સેટિસ્ફાઈડ થાય, 3 કન્ડિશન સેટિસ્ફાઈડ થાય એને ડેપ્રિસિએબલ એસેટ કહેવાય. અને એના ઉપર જ ઘસારો લાગશે, બધા ઉપર ઘસારો લાગશે નહીં. પહેલું કીધું, જે ધંધામાં હેલ્ડ ફોર હોય, હેલ્ડ ફોર યુઝ હોય, જેનો બેનિફિટ જેનો યુઝ, જેની લાઈફ, બેનિફિટ, યુઝ બોલો, લાઈફ બોલો, એટલે આયુષ્ય મોર ધેન 1 year. 1 year નો બોલ્યો તો 12 month. જે ધંધામાં એસેટ શું કર્યું હોય, હેલ્ડ ફોર યુઝ, એ કેટલા સમય માટે હેલ્ડ કરી હોવી જોઈએ, તો કે એનો બેનિફિટ મળવો જોઈએ અથવા જેનું આયુષ્ય હોવું જોઈએ મોર ધેન 1 year અથવા 12. ઓર બીજું કીધું કે ભાઈ 12 મહિના કરતા વધારે લાઈફ હોવી જોઈએ, બેનિફિટ હોવી જોઈએ. પાછો અનલિમિટેડ બેનિફિટ નો હોવો જોઈએ, અનલિમિટેડ લાઈફ નો હોવી પડે. એટલે કે બીજી રીતે કહો તો લિમિટેડ લાઈફ હોવી જોઈએ, લિમિટેડ લાઈફ. બેનિફિટ, લાઈફ નો બોલવો હોય તો બેનિફિટ. અને ત્રીજું પાછું કીધું, અહીંયા લખ્યું હતું નહીં પાછું, કે આ હેલ્ડ ફોર યુ, માની લો એને નીચે જ લઈ લો, સમજવામાં થોડું સરળ થાય. આજે આપણે હેલ્ડ કર્યું છે, જેનો બેનિફિટ આપણને કેટલો મળે છે, મોર ધેન 1 year. આને અલગ રાખીએ આપણે. જે ધંધામાં હેલ્ડ કરી છે યુઝ માટે, હવે એનો યુઝ ક્યાં હોઈ શકે, ક્વેશ્ચન થાય ને કે ધંધામાં યુઝ ક્યાં હોઈ શકે. ભાઈ સ્વિચ ઓફ કરી દે ફોન. તો એનો બેનિફિટ કઈ કઈ જગ્યાએ હોઈ શકે, તો ધંધામાંનો બેનિફિટ હોઈ શકે. પહેલું તો કેવા પ્રકારની એસેટ છે એના ઉપર ડિપેન્ડ્સ. જેમ કે મશીન હોય તો એમાંથી શું લાભ મળે, બેનિફિટ, તો એને આપણે ચલાવી શકાય. તો વાપરવું, પણ વાપરવામાં શું વાપરશું, મશીન વાપરવું પણ શું વાપરશું, એમાં પ્રોડક્શન થાય. શું થાય, હા, તો હેલ્ડ ફોર યુઝમાં આવે, પ્રોડક્શન માટે હોવું જોઈએ. ચલો બીજું કઈ, જેમ કે કોઈની પાસે મકાન હોય તો એ મકાનનો શું યુઝ કરશે, કા ખુદ ધંધામાં ક્યાંક યુઝ કરશે. યુઝ નથી કરવું તો બીજાને ભાડે આપવો. ભાડે આપવું એને કહેવાય રેન્ટલ પર્પસ. કેવો પર્પસ કહેવાય, રેન્ટલ. તો પ્રોડક્શન નહીં કરી શકો, રેન્ટલનો પર્પસ એ તમારો હોઈ શકે. અથવા એવા પ્રકારની મિલકત છે જે આપણે બીજી જગ્યાએ ટ્રાન્સપોર્ટ માટે યુઝ કરી શકાય. જેમ કે તમને સમજાવવા માટે કહો, ફ્લિપકાર્ટ, એમેઝોન એવું નામ સાંભળ્યું હોય તો એ લોકો આપણને વસ્તુ આપવા આવે ને ઘરે ડિલિવરી મોકલવા. તો જેમાં એ ડિલિવરી લઈને આવે છે વ્યક્તિ, એ ક્વેશ્ચન થાય ગાડી કોની હશે. આ તો ઝીગાટો વાળા, ઝોમેટો વાળા આ બધા આવે છે. આ બધા જે, અથવા ઓલું તમે સાંભળ્યું હોય તો ઓલા 10 મિનિટમાં પીઝા, ઓલા બ્લિંકિટ ને એવું બધું આવે છે. તો ક્વેશ્ચન થાય, આ બધા જે ગાડી લઈને આવે છે કોની હોય, એમની હોય, ગાડી લઈને જે ડિલિવરી આપવા આવે એની હોય, કે કંપનીની હોય, કે કોની હોય, ગમે એની હોય, એની ખુદ હોય તો એ ભલે જે લઈને આવે છે, અથવા કંપનીની હોય તો એ લોકોએ ગાડી હેલ્ડ શા માટે કરી છે, ટ્રક શું કામ રાખ્યો છે, તો ટ્રકની અંદર કઈ પ્રોડક્શન ન થવાનું હોય. ભાડાનો પર્પઝ હોઈ શકે ક્યારેક. ભાડાનો પર્પઝ એટલે ઓલા ઉબેર વાળા છે તો એ શું કરે, ટેક્સી ભાડે આપે. ચલો ભાડે નથી આપી તો પછી એનો પર્પઝ શું શકે, તો એક જગ્યાએથી બીજી જગ્યાએ ગુડ્સ ટ્રાન્સફર કરવા માટે, ગુડ્સ ડિલિવર માટે હેલ્ડ કરેલી હોઈ શકે. એટલે ગુડ્સ ડિલિવર માટે પણ રાખી શકાય. જે ટેમ્પો છે વેચવાનો પર્પઝ નથી, ભાડે આપવો, ભાડે નથી આપવી તો બીજો પર્પઝ છે આપણી ગુડ્સ ધંધાની અંદર આપણી પાસે હોય એ એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સપોર્ટ, ડિલિવરી માટે યુઝ કરવી આપણે. ચલો ઘણી વાર પ્રોપર્ટી એવા પ્રકારની હોય જે વહીવટ કરવા રાખ્યો. ઘણા માને ને વહીવટ આપણે કરવો છે,
વહીવટમાં ઘણા સ્ટ્રોંગ હોય, માસ્ટર બોલવામાં સ્પીચમાં બહુ સારા હોય, તો એ વહીવટ કરી નાખે. તો કઈ રીતે વહીવટ કરો? જેમ કે સમજવા માટે આ સ્ટેન્ડ અહીંયા રાખ્યું છે, આ સ્ટેન્ડ, બોલો આનો શું પર્પઝ હોય? વિચારો. એસેટ જ છે, 1 વર્ષ કરતા વધારે લાઈફ છે, અનલિમિટેડ નથી લાઈફ પાછી. તો આનો પર્પઝ શું હોય શકે? વિચારો. પ્રોડક્શન નહીં, રેન્ટલ નહીં, ગુડ્સ ટ્રાન્સફર કરવા માટે નહીં. તો પછી આનો પર્પઝ શું? એડમિનિસ્ટ્રેટિવ પર્પઝ છે. આનો પર્પઝ શું છે? એડમિન, ધંધાની અંદર વહીવટ કરવા માટે આ રાખ્યો છે. બીજું એક્ઝામ્પલ આપો. નીચે ટેબલ છે, ફર્નિચર ટેબલ છે, તો એ ટેબલનો શું યુઝ કરવી? વિચારો. હાલો, ટેબલ સર, ટેબલ ઉપર બેહવા, ટેબલ ઉપર ન બેહાય, ટેબલની બાજુમાં ચેર હોય ને એના ઉપર બેહાય. તો ટેબલ હું કેમ રાખ્યું? ક્વેશ્ચન થયો. તો એ વહીવટ કરવા માટે. કેમ તમે કઈ ક્વેરી લઈને આવો તો તમને ટેબલ ઉપર ચોપડી રાખી, અથવા મારું કઈ એક્ઝામ કાઢવી હોય તો ટેબલ લઈને બેસી, એના ઉપર લેપટોપ મૂકવી. તો ટૂંકમાં એ ટેબલ હેલ્ડ કર્યો છે. પીસી, લેપટોપ છે, શા માટે હેલ્ડ કર્યો છે? એડમિનિસ્ટ્રેટિવ પર્પઝ છે અમારો. આ કોઈ 3માંથી એક પર્પઝ નથી. તો એડમિનિસ્ટ્રેટિવ પર્પઝ બી હોઈ શકે. જો આવો કઈ બેનિફિટ મળતો હોય તો એને કેવી એસેટ બોલાય? ડેપ્રિસિએબલ એસેટ. અને 3માંથી એક બી, સાંભળજો બરાબર, 3માંથી એક બી કન્ડિશન ફૂલફિલ ન થાય તો એને બોલાય નોન ડેપ્રિસિએબલ એસેટ. જેમ કે 11-12 તમને કીધું જમીન ઉપર ઘસારો ગણો 10%. માન લો લાખની જમીન છે ને 10% ગણ નાખો. ન ગણતા. શું કામ ન ગણતા? પણ શું કામ નોન ડેપ્રિસિએબલ? હા, તો બીજી કન્ડિશન નથી ને ફૂલફિલ નોટ થતી. જો 1 વર્ષ વધારે લાભ તો મળતો, પણ એનું આયુષ્ય છે ને એ અમર્યાદિત છે. એનું આયુષ્ય અમર્યાદિત છે. તો લાભ ગણવો કેમ? સમજવા માટે બીજી વાર કહો. આ મહિનાનો માની લો સમજવા માટે 1 લાખ ભાડો છે. કેટલું ભાડો સમજવા માટે? 1 લાખ. હું માની લો 25 લાખ રૂપિયા હું ભાડું આપું. બોલો મિલકત કેટલો સમય વાપરવા મળે? કેટલા? 25 વર્ષ, 25 મહિના. ઓકે, ચાલો 25 મહિના. તો જો તમે કેટલો લાભ મળશે એનો સમય ફિક્સ કરી શકો છો. પણ જમીનમાં બોલો કેટલો સમય સુધી આ જમીન અહીંયા રહે? કેમ ખબર? વર્ષોના વર્ષો વ્યા ગયા. હમણાં સૂત્ર લખીશ ને એટલે ખબર પડશે કે અચ્છા, જમીન ઉપર એટલા માટે ઘસારો ગણી શકાય નહીં. તો બોલું છું એ બધું આમાં લખ્યું છે. તો સૌથી પહેલા કેટલા પ્રકારની મિલકત આવશે? કઈ 2 પ્રકાર? ફિક્સ અને પણ ફિક્સમાં પાછો 2 આવશે. ફિક્સમાં પાછો કેવી આવશે? પહેલા 2. એક આવશે પહેલા ટેન્જીબલ અને પછી આવશે ઇનટેન્જીબલ. એમાં ટેન્જીબલ હોય તો એ ભલે, ઇનટેન્જીબલ હોય તો. જો એના ઉપર ઘસારો ગણવો હોય, સર તો અહીંયા કેમ આ અલગ રાખવાનું? કારણ ઇન્ટેન્જિબલ ઉપર ઘસારો ન બોલે, ડેપ્રિસિએશન ન બોલે. 11-12 થોડું યાદ કરે. પાઘડીને ઘસી નાખો એમ કહેતા તમે, ખબર છે? 10% લખે પાઘડીને ઘસી નાખો. શું બોલે? માંડી વાળો. માંડી વાળો એને ઇંગ્લિશમાં કહેવાય અમોર્ટાઇઝેશન. આની વેલ્યુ ઘટાડવા માટે જે શબ્દ વાપરશું ને, એમેઝોન નથી, અમોર્ટાઇઝેશન બોલો. અમોર્ટાઇઝેશન. અમોર્ટાઇઝેશન એટલે માંડી વાળો. મશીનને માંડી વાળો એમ ન કે, મશીન ઉપર ઘસારો ગણો. બરાબર? તો ટેન્જીબલ એસેટ ઉપર જે ઘસારો બોલવી ને એટલે મારો વર્ડ લગાડવો પડે ડેફ. એટલે અહીંયા આ એરો કર્યો. પછી આ ઇન્ટેન્જીબલ હોય તો યાદ લાગે કે આની વેલ્યુ ઘસારા પાત્ર છે પહેલા, તો એ ગોતવાનું. શીખશો, 2 ભાગ શીખવાનો. પણ પહેલા આની વાત કરું છું. ચલો, માની લો બધી ફિક્સ એસેટ ઉપર ઘસારો ગણી શકાય નહીં, તો કેવી મિલકત જોઈએ? પહેલા ડેપ્રિસિએબલ. નોન ડેપ્રિસિએબલ ઉપર ઘસારો લાગશે નહીં. કરંટ એસેટ ઉપર ઘસારો લાગશે. આ MCQ શીખવાડે 1 માર્ક્સના તમારે. ચલો બીજું, કઈ મિલકતોને ઘસારા પાત્ર ગણાય? તો લિસ્ટ આપ્યો આપણને.
જેની લાઈફ, જેનો યુઝ, ફિક્સ એસેટ શુડ બી મોર ધેન વન અકાઉન્ટિંગ યર નો બોલવો હોય તો 12 મહિના, જેનો લાભ ધંધાને મળે 12 મહિના કરતા વધારે સમય. બીજો પાછું કીધું લાઈફ ઓફ એસેટ શુડ બી લિમિટ, અને અનલિમિટેડ લાઈફ હોવી જોઈએ નહીં. ત્રીજું કીધું ધંધામાં જે એસેટ તમે હેલ્ડ કરી છે એનો રીસેલ નો પર્પઝ ન હોય તો શેનો પર્પઝ હોય? હેલ્ડ બાય બિઝનેસ ફોર ધ યુઝ. રીસેલ નો પર રીસેલ એટલે વેચવું, ખરીદીને પછી વેચવાનો પર્પઝ હોવો જોઈએ. ખરીદો ત્યારે પર્પઝ હોવો જોઈએ વાપરવાનો, વેચવાનો પર. જેમ કે માની લો મેં બિલ્ડિંગ ખરીદ્યું તો ખરીદવી ત્યારે મારો પર્પઝ શું હોય? અને યુઝ કરવાનો પર્પઝ હોય. હા, પછી માની લો ધંધો લોસ થવા મળે તો વેચવી ત્યારે વાત અલગ છે. ધંધો જ નથી પછી ક્યાં શું કરવાનું? વેચવાનું હોય. પણ જ્યાં સુધી ધંધો છે ત્યાં સુધી અમારો વેચવાનો પહેલા ઇન્ટેન્શન હોવો જોઈએ. ભવિષ્યનો ખેલ તો જ્યારે થાય ત્યારે જોઈશું. અત્યારે ખરીદો તારો પર્પઝ વેચવાનો ન હોવો જોઈએ. જેમ કે ક્યાં યુઝ કરવો છે તો પ્રોડક્શન માટે, ગુડ સપ્લાય એન્ડ સર્વિસ એટલે એક જગ્યાએથી વસ્તુ બીજી જગ્યાએ પહોંચાડવા માટે. સાદી ભાષામાં ગુજરાતીમાં લખો એટલે ડિલિવરી મોકલવા. ટ્રક ને એવું રાખે એમેઝોન વાળા, ફ્લિપકાર્ટ વાળા. પછી આપણે જ માની લો ફરવા જવું હોય, 4 વ્હીલ ન હોય આપણી પાસે તો શેમાં જ આવી છે? આપણે બસ ભાડે રાખીને જાય ફરવા. આપણે બહુ ઝાઝી ક્વોન્ટિટી હોય ફરવા વાળાની તો બસ એ રાખી. પણ માની લો આપણે 7 જણા 6 જણા છે તો શું કરવી? ઇનોવા ભાડે લઈ લેવી. હા, તો ભાડે લેવું એનો મતલબ આ રેન્ટલ. તો જેને ભાડે આપણને આપી એનો પર્પઝ છે વાપરવાનો નહીં. એને કોઈને ભાડે, હા એવું કરી શકે. આખું વર્ષ ભાડે નથી જાતી. જનરલી બધા કે ચોમાસામાં કા શિયાળામાં ફરવા જાય, ઉનાળામાં પહેલો બીજો ત્રીજો મહિના બહુ ઓછા છે કારણ કે એક્ઝામ ને એવું બધું હોય તો 3 મહિને કે જાતે યુઝ કરશું. જ્યારે ડિમાન્ડ આવશે ત્યારે ભાડે આપી દઈશું. ટૂંકમાં ગમે એ પર્પઝ હોઈ શકે, પણ આ હોવો છે, વેચવાનો હોવો જોઈએ. અને ચોથું નામ શું છે? એડમિનિસ્ટ્રેટિવ. ક્લિયર થઈ ગયો મુદ્દો? ચાલો હવે બીજું કીધું ઘસારો એટલે શું? વેલા આપણે કીધું ઘસારો લગાડીશું, પણ ઘસારો એટલે શું? એનો મિનિંગ શું થાય? સર અમારે મહેમાનનો બહુ ઘસારો રહ્યો. વાત ન પૂછો. એટલે હું મહેમાનનો ઘસારો રહે એટલે આવું ઘણા કહેતા હોય અમારે બહુ ઘસારો રહે, અમારે દવાખાનાનો બહુ ગહારો. એમ કે કોઈના ઘરે વારે વારે બીમાર પડે એટલે અમારે દવાખાનાનો બહુ ઘસારો રહે. એટલે હું તો સિમ્પલ ઘરેથી હોસ્પિટલ જાય તો એમને તો જવાય નહીં કાંઈ, તો ચપ્પલ ઘસાઈ જતા હોય ચાલીને જાય એટલે તેનો ઘસારો રહેતો હશે ચપ્પલનો. નહીં, ના મતલબ શું થયો? એવો શબ્દ બોલે એનો મતલબ શું? તો અહીંયા ઈ ઘસારાની વાત નથી કરતા. અહીંયા ઘસારાનો મતલબ થાય વસ્તુને યુઝ કરવાનો, એસેટને યુઝ કરવાની. એની જે વેલ્યુ છે, મૂલ્ય છે, એના વેલ્યુના અથવા મૂલ્યના શું થશે? ડાઉન, ઘટાડો થશે. વસ્તુ યુઝ કરવાથી વસ્તુના મૂલ્યમાં જે ઘટાડો થાય આ ઘટાડાની રકમને કહેવાય ડેપ્રિસિએશન. સર આ ઘટાડો કેવો હોઈ શકે? તો ઘટાડો કીધો પરમેનન્ટ એન્ડ કન્ટિન્યુ. કેવો ઘસારો? પરમેનન્ટ એન્ડ કન્ટિન્યુ. પરમેનન્ટ એટલે કાયમ. પરમેનન્ટ નો મતલબ કાયમ વેલ્યુનો ભાવ ઘટી જાય. અને કન્ટિન્યુ એટલે સતત ઘટા જ કરે. વાપરો એટલે ઘટે, વાપરો એટલે ઘટે, ઓબ્વિયસલી ઘટે. ફોન એકવાર યુઝ કર્યો તમે એટલે એનો વેલ્યુ ઘટવાનું શું થઈ જાય? ચાલુ થઈ જાય. તો કન્ટિન્યુ પરમેનન્ટ ઘટા જ કરે, ભાવ વધ્યા ન કરે, ઘટા. નવાના ભાવ જે હોય, જૂના વાપરો છો એ વસ્તુનો ભાવ ઘટવા મળે. તો હું જે બોલ્યો અહીંયા લખ્યો છે કોઝિસ ઓફ ડેપ્રિસિએશન. એટલે કોઝિસ એટલે કારણ. કોઝિસ નો મતલબ શું થાય? કારણ. ઘસારો લાગવાના કારણ શું? તો કીધું જો પરમેનન્ટ એન્ડ કન્ટિન્યુ ડિક્રીઝ. પરમેનન્ટ એટલે કાયમ, કન્ટિન્યુ એટલે ડિક્રીઝ એટલે તો ઘટાડો થાય છે.
શેમાં? તો કહે છે ઇન અ વેલ્યુ ઓફ ફિક્સ એસેટ. ફિક્સ એસેટ એટલે કાયમી. વેલ્યુ એટલે કિંમત, મૂલ્ય. વસ્તુના મૂલ્યમાં પરમેનન્ટ એન્ડ કન્ટિન્યુ ડિક્રીઝ થાય વેલ્યુ એની. શું કામ? તેનું કારણ આપ્યું ડ્યુ ટુ, કારણ કે. કોના કારણે? આના કારણે. પહેલું નામ આપ્યું છે વિથ પેસેજ ઓફ ટાઈમ. એટલે પેસેજ ઓફ ટાઈમ નો મતલબ ટાઈમ એટલે સમય, પેસેજ એટલે પસાર થવો. શું થવું? પસાર થવો. જેમ સમય પસાર આગળ વધો, પેસેજ મતલબ આગળ પાસ. 12મું પાસ કર્યું ને એટલે શું થયું? આગળ વધ્યા, કોલેજમાં આવ્યા, આગળ વધ્યા, કોલેજમાં આવ્યા. હા, તો વિથ પેસેજ પાસ, પેલા એટલું જો પાસ એટલે પસાર થવો, આગળ વધવું. જેમ જેમ સમય પસાર થાય એમ એમ વસ્તુના મૂલ્યમાં ઘટાડો થાય. કઈ રીતે થાય જોશો. બીજું કીધું ફિઝિકલ યુઝ અથવા કાઉન્સમાં લખ્યું છે વિયર એન્ડ ટીયર. વિયર એન્ડ ટીયર આખો વાંચવાનો છે. એકલાનું ગુજરાતીમાં ડિક્શનરી અંદર ગુજરાતી નહીં જોતા, એકલા. કેમ સર, હું વાંધો છે તમને? તો ટ્રાય કરવી લો ને. વિયર એટલે પહેરવું, ટીયર એટલે આંસુ પાડવા. પહેરો અને આંસુ પાડવા, આવો મતલબ છે ને. અહીંયા 1 લાખ ને આખો વર્ડ છે. એટલે મારે પેલા આ શબ્દ લખો. ફિઝિકલ યુઝ નો મતલબ વિયર એન્ડ ટીયર એટલે ઘસાઈ જાવ. સર એકાદો ડેમો આપો. જેમ કે સમજવા માટે દેખાય એવી કઈ વસ્તુ હોય તો જોઈ લેવી આપણે. ધીમે ધીમે જો આ પેન યુઝ થવાથી શું થયું? અહીંયાથી કલર વયો ગયો છે. બીજો અહીંયા જે શબ્દ લખ્યા હતા ને એ શબ્દ વયા ગયા, કારણ કે વારે અહીંયા હાથે અને ફિઝિકલ જો હાથ ટચ થાય, અડી શકાય, સ્પર્શ કરી. જેવો સ્પર્શ જો વારે અહીંયા સ્પર્શ થયો તો વ્હાઈટ કલર અહીંયા જો આ બીજો કલર વયો ગયો, વ્હાઈટ કલર રહ્યો છે. આને કહેવાય ફિઝિકલ વિયર એન્ડ ટીયર. સમજાણું? બીજો કોઈ તો કેલ્ક્યુલેટર કોઈ અક્ષર વયા ગયા હોય એવું છે? મેં ગોતો પણ ક્યાંય દેખાડો. હથિયાર અંદર પડ્યા હતા બધા, દેખાડો નહીં. તો એ જ બતાડો. ખાસ કેલ્ક્યુલેટરમાં આવું થાય, થોડા પીળો પડી જાય કલર, અથવા જો બેન આ બાજુ આમાં તો હજી કલર છે થોડો. આ જીટી વહી ગયો, જીટીમાં જી વહી ગયો એટલે વારે શબ્દ યુઝ થયો. ઇઝ ઇક્વલ ટુ ની સાઇન વહી ગઈ. આને કહેવાય ફિઝિકલ વિયર એન્ડ ટીયર. સમજાઈ ગયો મુદ્દો પહેલા? સર બીજો કોઈ એક્ઝામ્પલ આપી શકો છો? હા, ઘણાને ચપ્પલ પહેરીને ઘસીને ચાલવાની ટેવ હોય. આજુબાજુનો અવાજ સંભળાય કે હું આવું છું, આઘાયો છે, એમ ઘસીને હાલતા હોય. અમુકને ટેવ હોય પગ ચાલે ને ત્યારે આડા પગ પડે. આડા પગ પડે એટલે હું ખબર છે, આ જે ભાગ હોય ને એમ જમીને અડે, આ બાજુનો જ ભાગ અડે. એટલે એનું ચપ્પલ હોય ને કેવું હોય, આ બાજુથી એકદમ ઘસાઈ ગયો, આ બાજુ આખો ભાગ એમ આડા ચપ્પલ પડતા હોય. તો એને કહેવાય ફિઝિકલ વિયર એન્ડ ટીયર. તો ચપ્પલ ઘસાઈ જાય. એટલે એ લોકોને હોય આખું ચપ્પલ સારું હોય પણ આ બાજુનો ભાગ કન્ટિન્યુ વધારે બહાર આવે તો એના કારણે એક બાજુનો ભાગ ઘસાઈ જાય, આખું ચપ્પલ ન હોય તો એને વારે નવું ચપ્પલ ખરીદવું પડે. અને એને ઘરેથી ખીજાતા હોય, હજી હમણાં લઈ દીધા છે, બરાબર? તો એનો મતલબ ફિઝિકલ વિયર એન્ડ ટીયર વિથ અ પેસેજ ઓફ ટાઈમ. એટલે હું સર જો એક બીજો ડેમો આપો. સમય પસાર થાય ને એમ બી ઘસારો, એમ તો વધારે ઘસારો લાગે. એમાં જોજો વાપરો અને સમય પસાર થાય ને તો થોડું ઓછું વેલ્યુ ઘટે. હું બોલો સર ફરીથી, વાપરો અને સમય પસાર થાય ને તો થોડોક ઓછી વેલ્યુ ઘટે. સમય પસાર થઈને વાપરો ને તો ફટાફટ વેલ્યુ ઘટે. જેમ કે સમજવા માટે તમારી 2 વ્હીલ આજે જો ડેમો ગમે ત્યારે હું લેવાનું કહું, જવાબદારી સંપૂર્ણ તમારે. એના માટે હું કોઈ જવાબદાર રહીશ નહીં. કોઈ ઘણા માનતા ડેમો મને આપો તો હું બિલીવ કરું,
અને ખુદનો ડેમો લેવા માંગતા હોય, બે રીતે આવડે. કાં બીજાના એક્સપિરિયન્સથી આવડે, કાં ખુદના એક્સપિરિયન્સ. તો હું મારો એક્સપિરિયન્સ કહું છું, પણ તમે બિલીવ નહીં કરો, એટલે હું તમને ડેમો લેવાનું કહું. આજે તમારે ભીષ્મ પ્રતિજ્ઞા લેવાની. હું ભીષ્મ પ્રતિજ્ઞા લેશું કે આજથી હું આજે જે મારી પાસે ટુ વ્હીલ છે, ફોર વ્હીલ છે, સાયકલ છે, જે છે, આને હું સીએ ફાઉન્ડેશન પાસ નહીં, સીએ ફાઉન્ડેશનની એક્ઝામ નો આવે. પાસમાં તો બધું લાંબુ પડી જાય, બરાબર, શબ્દ ફેરવો પડશે. તો સીએ ફાઉન્ડેશનની એક્ઝામ જસ્ટ પતે નહીં ત્યાં સુધી હું મારી ટુ વ્હીલ, સાયકલ કે ફોર વ્હીલ જે પાસે છે મને આપ્યું છે એ હું ટચ નહીં કરું. બીજા કોઈને ટચ બી નહીં કરવા દઉં. જે જગ્યાએ પડી છે માત્ર 4 મહિના માટે પડી રહેવા દે. કેટલા મહિના માટે? 4. બસ આટલું ખાલી કરજો. એકવાર ડેમો લેજો. ફોર વ્હીલ હશે તો 2-3 લાખનો ખર્ચો થાય, 1-2 લાખનો થાય. ટુ વ્હીલ હશે તો 10-15 હજારનો ખર્ચો થાય. સમથિંગ જેવી પછી કન્ડિશન એના ઉપર ડિપેન્ડ. એ વસ્તુ યુઝ ન. બીજો એક ડેમો બહુ ઘરે ખાસ જેના ગામડે રહેતા નહીં હોય ને એના મકાન પડી ગયા છે. જે મકાનમાં રહેતા નહીં ને મકાન પડી ગયા, અને જેના મકાન ભલે ગારાના રહ્યા, માટીથી બનાવેલા રહ્યા, પણ એમાં રહેતા છે ને તો હારા છે હજી, અને જેને સિમેન્ટથી બનાવ્યા છે ને એ પડી ગયા છે. એનું કારણ રહીને એટલોમાં થોડી સાફ સફાઈ રહી, વસ્તુ થોડી સાફ સફાઈ એટલે સારી રહી. 50 વર્ષ હાલે ને તો 50 વર્ષ હાલે. જે મકાનમાં રહેતા ને 50 વર્ષની બદલે 10, 20, 25 વર્ષમાં પૂરું થઈ જાય. કારણ કે એમાં બધું પાણી આવે એટલે સાફ સફાઈ ન થાય, એટલે પાણી પડ્યું રહે એટલે બધું ડેમેજ કરે. એટલે જે વસ્તુમાં સમય તો પસાર થાય એટલે ઘસારો લાગવાનો છે, પણ થોડુંક વાપરતા હોય તો ઓછો ઘટે, ન વાપરે તો જલ્દી ઘટે. એટલે કાંટ ને એવું લાગી જાય. તમારે મેં એટલે કીધું એક જગ્યાએ પડી રહ્યા છે ને તમારી ગાડી, એટલે શું થાય એમાં ટાયર પહેલા તો બધા પૂરા થઈ જાય, ટ્યુબ ટાયર નવી નાખવી પડશે. કારણ કે રબર હોય એકની એક જગ્યાએ અમને પડ્યું રહી, હાલે ને એટલે હવા વહી જાય અને વજન ઉપર બધું એના ઉપર આવે ગાડીનું. પાણીથી બદલે, પાછો ગોરો થાય, પાછો વરસાદ પડે, પાછો બદલે, એની જગ્યાએ રહે. તડકો પડશે થોડોક, શિયાળો એટલે એને થોડું ઠંડી બી લાગશે, તો એને કહેવાય એટમોસ્ફિયરના સંપર્કમાં આવ્યો, એ પ્રોસેસ થાય અને વસ્તુ ખરાબ થાય, કાટ લાગી જાય, ખરાબ થઈ જાય. ટૂંકમાં રબર હોય તો ડેમેજ થાય. ચલો, ચેન્જ ઇન ઇકોનોમિક એન્વાયરમેન્ટ એટલે હું ઇકોનોમિક એન્વાયરમેન્ટમાં અર્થશાસ્ત્ર, ગુજરાતીમાં જે ઇકોનોમિક્સ એવી ને આપણે અર્થશાસ્ત્ર, અર્થશાસ્ત્રમાં ચેન્જીસ થતો હશે. અર્થશાસ્ત્રના વાતાવરણમાં ક્યાંક ચેન્જીસ થતો હશે. એન્વાયરમેન્ટ નહીં. અહીંયા એનો મતલબ આવો થાય. અહીંયા એનો મતલબ એવો થાય કે જે આપણો ધંધો કરવાનો જે જગ્યાએ સ્થળ છે ભેગા થઈને જે બિઝનેસ છે એ એન્વાયરમેન્ટની વાત કરે છે. ચેન્જ ઇન ઇકોનોમિક એન્વાયરમેન્ટ, આપણે જે વસ્તુ બનાવીએ છીએ બનાવવા માટે જે એસેટ યુઝ કરવી છે, પ્રોડક્શન માટે હોઈ શકે, ભાડા માટે હોઈ શકે, એડમિનિસ્ટ્રેટિવ માટે, એના ઇકોનોમિક એન્વાયરમેન્ટમાં ચેન્જીસ આવે. એટલે જે બિઝનેસ કરવાની જે આપણી રીત છે એમાં ચેન્જીસ આવે, ટેકનોલોજીકલ ચેન્જીસ આવે. જેમ કે સમજવા માટે એક એક્ઝામ્પલ આપું. સૌથી પહેલા ફેક્ટરી ચાલતી ટાઈપરાઇટર મશીન, ટાઈપરાઇટર. ઘણા ટાઈપરાઇટર જોયા બી નહીં હોય, નામ સાંભળ્યું. ટાઈપરાઇટર એવું નામ આવ્યું, ટાઈપરાઇટર. તો સૌથી પહેલા ટાઈપરાઇટર હતા. ટાઈપરાઇટરમાંથી ફેક્સ મશીન આવ્યા. હજી ઘણા પાસે કદાચ ટાઈપરાઇટર બનાવવાની ફેક્ટરી હોય પણ એ કાંઈ કામની. હવે કેમ કાંઈ કામની નહીં? ટાઈપરાઇટર કોઈ લેવા જ નથી. પછી ફેક્સ આવી ગયા, ફેક્સ મશીન એ વહી ગયા. પછી પેઝર આવ્યા, એ વહી ગયા. કીપેડ વાળા ફોન આવ્યા, એની બી લાઈફ પૂરી કરી દીધી. પછી શું આવી ગયા? ફોન આવ્યા, થોડાક મોટી સાઈઝના ફોન આવ્યા. પછી ડિસ્પ્લે વાળા આવ્યા, મતલબ કલર ડિસ્પ્લે આવી. પછી ટચ સ્ક્રીન ને જોજો, બરાબર સાંભળજો શબ્દો, ટચ સ્કીન અને સ્ક્રીન શબ્દ બોલો સાંભળજો. ટચ સ્ક્રીન વાળા ફોન આવ્યા, ટચ સ્ક્રીન વાળા.
પછી હવે ટચ સ્કિન વાળા. અત્યારે સ્કિન એટલે ચામડી, મળો ને આમ તો હાલે, ફટફટ હાલે. પેલા હતા ટચ સ્ક્રીન આમ ઘસી નાખ્યું પડે, આમ ઘસો ને સ્ક્રીન ને ત્યારે હાલે. તો પેલા એવા ફોન આવ્યા, પછી આવા ફોન આવ્યા. તો ધીમે ધીમે માન લો જે કંપનીઓ કીપેડ બનાવતી, કીપેડ કંપનીના એની પાસે મશીનરી હજી સારી છે, પણ હવે યુઝ થતી નથી, કારણ કે એવા ફોન જ કોઈ નથી જોતા. તો ધીમે આ બધાની એસેટ શું થઈ ગઈ? પૂરી થઈ ગઈ. શું કામ? વેલ્યુ ડાઉન થઈ ગઈ, ઝીરો થઈ ગઈ વેલ્યુ, બીકોઝ ઓફ ટેકનિકલ ચેન્જીસ આવ્યા ઇકોનોમિક એન્વાયરમેન્ટમાં. જે ટેકનિક, જે રીતથી આપણે એસેટ યુઝ કરતા એવી વસ્તુઓ બીજા કોઈને બનાવી નથી અથવા જોતી નથી, તો ચેન્જ થઈ ગયા. બીજું એક એક્ઝામ્પલ આપો, કોમ્પેક્ટ ડિસ્ક સીડી. તો પેલા સીડી નો જમાનો હતો, કાંઈ પણ સ્ટોર કરવું હોય, સોંગ સાંભળે તો સીડીમાં સાંભળતા, મૂવી જોવા હોય તો સીડીની અંદર આવતા, ડીવીડી પ્લેયર આવતા, વીસીઆર આવતા, એ બધું પૂરું થઈ ગયું ધીમે. તો જેની પાસે ફેક્ટરી હશે એને શું કરવાનું? એના મશીન હશે એને શું કરવાનું? ફેક્ટરી તો સારી હતી, મશીન તો સારું હતા, હજી એમાં માની લો બનાવી તો બને સીડી, પણ બનાવવા પછી વેચવા જાય તો વેચાય ક્યાંય નહીં. તો ફેક્ટરી એના માટે શું થઈ ગઈ? નકામી થઈ ગઈ. તો ઇકોનોમિક ચેન્જીસ કઈ આવે તો બી પછી ધીમે સીડી માંથી આવી ગઈ પેન ડ્રાઈવ. પેન ડ્રાઈવ નું માર્કેટ પૂરું કરી દીધું. કોણે પૂરું કરી દીધું? મેમરી કાર્ડ. મોબાઈલમાં જ મેમરી કાર્ડ આવવા માંડ્યા. મેમરી કાર્ડ નું અસ્તિત્વ પૂરું કરી દીધું. કોણે? ખુદ મોબાઈલ ફોન. હવે 512 GB, 128 GB આવી સાઈઝના સ્ટોરેજ આપવા માંડ્યા ફોનની અંદર. તો ફોનમાં મેમરી કાર્ડની જરૂર નહીં પડે. તો મેમરી કાર્ડની જરૂર જ નથી. તો જે કંપની મેમરી કાર્ડ બનાવવા માટેના મશીનરી લઈને બેઠા છે એના મશીનની વેલ્યુ ઝીરો. શું કામ? ચેન્જ ઇન ટેકનિકલ પોઈન્ટમાં ચેન્જીસ આવે, ટેકનોલોજીમાં ચેન્જીસ આવે, તો પણ આપણી વેલ્યુ ઘસારો વેચવા જાય પૂરું આવશે મશીનને. માની લો કોઈ વેચવા નીકળે, ચાલો મારે પેન ડ્રાઈવની ફેક્ટરી વેચવી છે, કોઈ લેવા આવશે નહીં, વેલ્યુ પૂરી થઈ ગઈ. એક્સપાયર ઓફ લીગલ રાઇટ. કાનૂની અધિકારમાં કઈ ચેન્જીસ થાય, એક્સપાયર થઈ જાય, લિમિટ વધે ઘટે, ગવર્મેન્ટ એવું કંઈ કરે તો પણ ઇકોનોમિક ચેન્જના તો પણ આપણી એસેટની વેલ્યુમાં ઘસારો લાગે. બીજી રીતે તો વેલ્યુ ચેન્જ થાય. એક એક્ઝામ્પલ આપો, માની લો દિલ્હીની અંદર જેની પાસે કાર હોય, કાર કેટલા વર્ષ ચાલે? 5 વર્ષ ચાલતી છે. તો 15 વર્ષ તો ગવર્મેન્ટ લીગલી પરમિશન આપે. તમારી આરસી બુક હોય ને એમાં જોઈએ તમારે 2 વ્હીલ નો લખ્યો હશે, આજની રજીસ્ટ્રેશન જે તારીખે ખરીદીની ડેટ હશે અને કેટલો સમય વેલિડિટી આપતો એમ લખ્યો છે. તો 15 વર્ષની વેલિડિટી હશે. કેટલા વર્ષની? 15 વર્ષ. તો કાર જેને દિલ્હીમાં ખરીદી ને ત્યારે આરસી બુકમાં લખ્યું 15 વર્ષની વેલિડિટી. પણ ત્યાં એટલું બધું પ્રદૂષણ વધ્યું, ગવર્મેન્ટે આ લીગલ રાઇટ પૂરો કરી દીધો. 10 વર્ષ જૂની ડીઝલ ગાડી કોઈ ચલાવી શકશે? બોલો હવે મારે શું કરું? મારી ગાડી તો 15 વર્ષ હાલે એમ હતી ડીઝલ વાળી, પણ ગવર્મેન્ટે નવી લિમિટ નાખી દીધી. કેટલા વર્ષની? બોલો હવે ડીઝલ ગાડી હું 10 વર્ષ જૂની વેચવા જાય, એકદમ સારી કન્ડિશનમાં છે, તો બી આના રૂપિયા આવશે કઈ? કેમ ન આવે વિચારો. માન લો હું ખરીદીશ હમણાં, કોઈને મેં તો ઓહો નવી ગાડી છે, આ તો 10 વર્ષ ભલે રહે પણ એ ભાઈએ ચલાવી જ નથી, હું ખરીદી લઈશ. ખરીદીને પછી હું ચલાવીશ ક્યાં? રોડ ઉપર તો ના તો પાડો, ગવર્મેન્ટે પૂરું કરી દીધું એમ તો કહું છું. રોડ ઉપર એટલે જ તને કીધું રોડ ઉપર નહીં ચલાવે. 1 લાખ પેનલ્ટી લાગે. ગાડી પકડાઈ જાય ને તો 1 લાખ પેનલ્ટી. દિલ્હીની અંદર ડીઝલ વાળી ગાડી પકડાઈ જાય તો ગાડી તો જપ્ત કરી જ લે તરત ને તરત. 1 લાખ પેનલ્ટી ના. તો કે પૈસા નથી ભર્યું પેનલ્ટી છે, ન ભરું ₹1 લાખ, તો તને જેલમાં બેહાડ દે. 1 વર્ષ ચક્કી પીસિંગ એન્ડ પીસિંગ વસૂલ કરે ₹1 લાખ. તારા કામ કરે ₹1 લાખ. ₹1 લાખ નો તો માણા કેવા કે ન કહેવાય? આપણી વેલ્યુ હતી તો કહેવાય કે સિમ્પલ. તો આપણી ₹1 લાખ ની વેલ્યુ તો કહેવાય ને. તો ગવર્મેન્ટ કીધું પેનલ્ટી નહીં આપ,
તાર પાસે લાખ રૂપિયાનું કામ કરે. ભજીયા ખબર, સબ જેલના ભજીયા તમને તો નહીં ખબર હોય, બહુ ફેમસ છે. સબ જેલ છે એની આગળ એક મોટી ભજીયાની કેન્ટીન છે. બહુ બધા જેવો જેવો દર વર્ષે ન્યૂઝમાં એનો ફોટો આવે, જેવો વરસાદ ચોમાસું જામે એટલે એનો ફોટો બધા લાઈનમાં ઉભા. ઈ ભજીયા બનાવ બધા કેદી. કોણ? કેદી જે જેલમાં પૂરી દીધા ને એ બધા ભજીયા બનાવે, એ ભજીયા વેચે અને રૂપિયા કવર કરે. એટલે તમને એમ કે હું જેલમાં જાય એટલે ખાવાનું જ આપશે ખાલી, એમ પૂરું કામ કરી નાખશે. વાત ન બોલ. તો એક્સપાયરી ઓફ લીગલ રાઇટ થોડું સમજાણો. ગવર્મેન્ટ કાનૂની અધિકારમાં કઈ ચેન્જીસ કરે તો બી આપણી વેલ્યુ ડાઉન થઈ જાય. દિલ્હીમાં અત્યારે પેટ્રોલ વાળી ટુ વ્હીલ વેચાતી, ડીઝલ તો પેટ્રોલ વાળી આવતી નથી. ટુ વ્હીલની વાત કરું છું. ડીઝલ ટુ વ્હીલ આવતી નથી. મોટા ભાગે બધી પેટ્રોલ આવે, તો પેટ્રોલ ના પાડતી. નવી ઓનલી એન્ડ ઓનલી ઇલેક્ટ્રિક ગાડી જ વેચાય છે. ફોર વ્હીલમાં તે પેટ્રોલ વાળી ખરીદવી છે તો પેટ્રોલ હારે સીએનજી હોય છે, સીએનજી જ વેચાય. તો બધી રિસ્ટ્રિક્શન નાખી દીધું. તો માની લો અચાનક ગવર્મેન્ટ આખા ઇન્ડિયામાં એવું કરી દે તો કે હવે માત્ર ને માત્ર ઇલેક્ટ્રિક ગાડી જ ચાલશે, અચાનક એવો નિયમ લાવી દીધો. માની લો બીકોઝ ઓફ આવો માની લો નિયમ લાવવાનું કારણ એ બોલ, માની લો સડનલી 70-60 ડિગ્રી ટેમ્પરેચર થવા મળ્યું, ટેમ્પરેચર માની લો 60 ડિગ્રી થવા મળ્યું. ગવર્મેન્ટને ના છૂટકે કે જેમાંથી પ્રદૂષણ થતું હોય એ વસ્તુ અચાનક બંધ કરવી જ પડે, એમાં બીજો કોઈ ઓપ્શન નથી. તો ગવર્મેન્ટ નવો નિયમ લાવે કે ભાઈ જીવવું છે, તમે કહો નહીં મારે તો શું કરવું, તો જીવવું છે ગવર્મેન્ટ કે આ કરવું પડશે, નકર બધા મરી જશે. 60 ડિગ્રીએ તમે ક્યાંય આટા ન મારી શકો. ઓકે, તો આ લીગલ રાઇટ ચેન્જ કરી નાખે તો આપણી ગાડી બધી નકામી થઈ જાય, પેટ્રોલ વાળી. ડીઝલ હોય તો ડીઝલ. તો આ એક્ઝામમાં પૂછે કોઝિસ ઓફ ડેપ્રિસિએશન. આટલી થિયરી વારે વારે આવે છે કે કઈ મિલકત ઉપર ઘસારો ગણી શકાય, કોને કહેવાય ડેપ્રિસિએબલ એસેટ, તો આ લખવું પડે. કોને થી અને પૂછે ડેપ્રિસિએબલ એસેટ નો મિનિંગ શું, તો આ લખવું પડે. શેના કારણે ડેપ્રિસિએશન લાગે, તો આ બધા કારણ લખવા પડશે. કોઝિસ ઓફ. થોડું સમજાણું, ચલો પછી પાછું રિપીટ થશે. હવે નેક્સ્ટ, ઘસારો ગણવા માટે આ ચેપ્ટરમાં મારે કેની જરૂર પડશે, કયા શબ્દની જરૂર પડશે, પાછળ લખીને જ ઓલરેડી આપ્યું છે. એક તો મને જરૂર પડી શકે ડેપ્રિસિએબલ એસેટ. બીજી જરૂર પડી શકે મારે ડેપ્રિસિએબલ અમાઉન્ટની જરૂર પડશે. એક તો જરૂર પડે, ક્વેશ્ચન બનાવવાના કેમ, એક તો જરૂર પડી શકે મારે ડેપ્રિસિએશન અમાઉન્ટ. બેમાં ફરક છે, એબલ ને એશન. ડેપ્રે સુધી ડેપ્રે બેમાં કેટલો કોમન શબ્દ છે જો. અહીંયા એશન છે, અહીંયા એબલ છે, બાકી બધું કોમન છે. ડેપ્રેસિએબલ, ડેપ્રેસિએશન, બેમાં અહીંયાથી ફરક પડે, બેમાં બહુ મોટો ફરક છે. એક કદાચ જરૂર પડી શકે રેટ ઓફ ડેપ્રિસિએશન. તો તમને 11-12 માં આવતો હતો ને ઘસારાનો દર, એ ઘસારાનો દર કઈ રીતે નક્કી થાય હવે શીખશું આપણે. કે તમને કીધું 5% મિલકત ઉપર ઘસારો ગણો, તો 5% કઈ રીતે ડિસાઈડ થતા તે શીખશો હવે. કે 10% કેમ ડિસાઈડ થતા, તો એ ચેપ્ટરમાં હવે અહીંયા શીખશો. 11-12 માં તમને ડાયરેક્ટ આપતા મોટા ભાગે. ક્યારેક ગણવાનો હતો, રેટ ગોતી ગયો તો તમે આવતો ગોતવાનો, ડાયરેક્ટ જ આપતા. તો આપણે ગોતશું કઈ રીતે ગોતવાનું. તો મારે આટલા શબ્દની જરૂર પડશે. પાછો થોડોક બેઝિક પેલા શબ્દ કહી દો, પછી આપણે સમજવી આખો. ધ્યાન આપતા ઘસારો ગણવાની રીત કેટલી છે. ઘસારો ગણવાની રીત
ડિપ્રેસિએશન કેલ્ક્યુલેટ કરવાની મેથડ, કેલ્ક્યુલેટ કરવાની મેથડ. તો એક તો હતો સીધી લીટીની પદ્ધતિ, આ તો સીધી લીટીની મેથડ, પદ્ધતિ એટલે મેથડ. SLM સીધી લીટીની પદ્ધતિ, પદ્ધતિ એટલે મેથડ. આ સીધી લીટીની ઇંગ્લિશમાં કે સ્ટ્રેટ લીટી એટલે લાઈન. તો શોર્ટમાં બોલવામાં આવે ને અહીંયા SLM સીધી લીટીની પદ્ધતિ. બીજું નામ આવશે ઘટતી જતી બાકીઓ, તો ઘટતી જતી બાકી. શોર્ટમાં એને બોલવામાં આવશે WDV મેથડ. શું બોલવામાં આવશે? WDV. આખું નામ છે એનો રિટર્ન ડાઉન વેલ્યુ મેથડ. રિટર્ન લખવું, રિટર્ન ડાઉન, ડાઉન ઘટાડે, વેલ્યુ એટલે. તો યાદ કરો ઘટતી જતી બાકીમાં કઈ રીતે ઘસારો ગણતા તમે? એમાં શું કરતા યાદ કરો. તો પહેલા વર્ષમાં જે રકમ આપી એના ઉપર ઘસારો ગણતા, પછી નવી બાકી કાઢતા, એ નવી બાકી આગળ લઈ જતા અને પછી એના ઉપર દર વર્ષે ગણતા. ખબર ને? તો હું ફરી જો ગુજરાતી વાંચજો, હું બોલ્યો એ જો. પહેલા વર્ષે તો જે વેલ્યુ હોય એના ઉપર જ ગણતા, પછી શું કરતા? ઘસારો ગણ્યા પછી નવી બાકી કાઢે. બાકી કેમ નીકળે જરા કહો ને મને સમજાવવા માટે. આ 1 લાખનું મશીન છે, પછી અહીંયા ડેપ લખતા ને ક્યાંક, આ ખરીદ્યું, મારો 10 ઘસારો ગણ્યો. હવે બાકી કેમ ઘટાય મને કહો ને? બેલેન્સિંગ કેમ કરતા ખબર ને? આનો ટોટલ કરતા, પછી આ 10 શું કરતા? આ ઘટાડું, જો માઇનસ લ ઘટાડ્યું, બેલેન્સ કરો ને કેટલી થઈ? તો આ ઘટેલી બાકી કહેવાય. શું કહેવાય? ઘટેલી બાકી. લાખ હતા ને બાકી ઘટીને કેટલી થઈ ગઈ? તો પછી નવા વર્ષે પાછી તમે અહીંયા બીડી કરતા, ખબર ને? બેલેન્સ. અને આના ઉપર ઘસારો ગણતા. તો આ જો લાખમાંથી કેટલા થઈ ગયા? હા, તો રિટર્ન એટલે લખેલું, આ લખ્યું, જો લખ્યું રિટર્ન ડાઉન એટલે ઘટાડેલી, વેલ્યુ એટલે કિંમત. જે વેલ્યુ ઘટાડેલી આવી એના ઉપર ઘસારો ગણતા, એટલે એને બોલતા ઘટતી જતી બાકી. ઇંગ્લિશમાં કહેશો એના 2 નામ છે, રિટર્ન ડાઉન વેલ્યુ અથવા ડિમિનિશિંગ. બીજું નામ છે ડિમિનિશિંગ. બોલશું, જોઈશું. અત્યારે ખાલી અમને રફલી બોલવી છે. તો જનરલી તમને આ 2 મેથડ ખબર છે. 10 મેથડ આવે. કેટલી આવે? 10. ઓ હી હા નહીં કાંઈ આવે છે, અને ગણવાનું છે. ઓ હી જે થાય એમાં કોઈ ફરક નહીં પડે. ચાલો, ત્રીજો ટોપિક SLM, WDV અને ગવર્મેન્ટને પ્યારી રીત બહુ ગમે. ગવર્મેન્ટને કયા જ વર્ષે પૂછી નાખી હતી, એને બહુ મજા આવે. આ રીતમાં બહુ મજા આવે. જેનું નામ સમ ઓફ ડિજિટ ઓફ ઈયર, સમ ઓફ ડિજિટ ઓફ ઈયર મેથડ. આની સિવાય કઈ બીજું નામ છે? મેં કીધું હા, ડિપ્લેશન મેથડ. ડિપ્લેશન મેથડ. હજી કઈ નામ છે? આ મશીન અવર મેથડ. હજી કઈ નામ છે? મેં કીધું આ યુનિટ મેથડ, યુનિટ અથવા પ્રોડક્શન, યુનિટ પ્રોડક્શન મેથડ. તો બધા નામ છે આપણે SLM, WDV, ડિપ્લેશન, અવર મેથડ, પ્રોડક્શન મેથડ, ડિપ્લેશન મેથડ, સમ ઓફ ડિજિટ મેથડ. આ બધા નામ છે. તો સર 6 થયા, બીજા 4 હટાવી દીધા ગવર્મેન્ટે. એટલા માટે આવે 10 રીત, પણ આ હટાવી દીધા ગવર્મેન્ટે. ચલો, તો આ શબ્દ બધા જરૂર છે આપણે. તો ઘસારો ગણવા માટે આમાંથી આવા શબ્દ આપ્યા હશે અથવા ગોતવાના આવશે. આપણે થોડી ખબર પડી. ચલો, જેમ કે સમજાવવા માટે આ જે પહેલા દાખલા ગણશું, આ બધા આ SLM મેથડ પ્રમાણે ગણશું. કોના પ્રમાણે? SLM. પછી પેજ નંબર 159 ત્યાં WDV મેથડ આવશે, દેખાય તમને 159 ઉપર.
પછી આગળ વધતા જઈશું એટલે ડિપ્લેશન મેથડ આવશે. જેમ કે પેજ નંબર 177 ડિપ્લેશન મેથડ. પછી 178 આવશે અવર મેથડ. પછી 179 ઉપર આવશે યુનિટ મેથડ અને 180 ઉપર આવશે સમ ઓફ ડિજિટ ઓફ યર મેથડ. આટલી રીત આપણે શીખવાની છે. બાકી બધી રીત બહુ બધી હતી એ ગવર્મેન્ટે હટાવી દીધી. તો આપણે આટલું યાદ રાખવાનું છે. ફરીથી હું વર્ડ જોજો. ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરવું એટલે ગણવાની રીત. હવે ઘસારો લખવાની રીતની વાત કરું છું. લખો એટલે રેકોર્ડ કરો. ડેપ્રિસિએશન રેકોર્ડ. આ રેકોર્ડ એટલે હું સર પાછું એ લખશું. ઓકે ચલો. રેકોર્ડ એટલે જર્નલ લખવાની રીત. ઘસારાની જર્નલ લખવાની રેકોર્ડ એટલે લખવાની. આ ગણવાની વાત થતી હતી, આ લખવાની વાત થાય છે. આની બે રીત છે. ચાર્જ ટુ એસેટ મેથડ અને એકનું નામ છે ડેપ્રિસિએશન પ્રોવિઝન મેથડ. સર આનું બીજું નામ કઈ રાખ્યું છે મેં? હા, એક્યુમ્યુલેટેડ. લખવું અલગ, ગણવું અલગ. ગણીને પછી લખવાનું હોય. તો ઘસારો ગણવા આંકડા ગોતવાની એટલી રીત છે. ફરીથી શબ્દ આંકડા ગોતવાની આટલી રીત છે કે કેટલા આંકડા લખવા, અમાઉન્ટ લખવી. અમાઉન્ટ ગણ્યા પછી ચોપડામાં લખવાની છે કે આટલા રૂપિયા. એ રૂપિયા લખવાની રીત આ છે. ચાર્જ ટુ એસેટ અથવા બીજું નામ છે ડેપ્રિસિએશન પ્રોવિઝન. નો બોલો, એક્યુમ્યુલેટેડ ડેપ્રિસિએશન મેથડ. તો થોડું આઈડિયા આવ્યો કે પહેલા આ ચેપ્ટરમાં એટલું શીખવાનું છે. ધેટ્સ ઓલ. કહેવાનો મતલબ એટલો હતો. આ ચેપ્ટરનો તમને રિવ્યુ આપી દીધો કે આટલું કામ આપણે શીખવાનું. ચલો એમાં પહેલું કામ શીખ્યું. પહેલું જેનું નામ રાખ્યું છે SLM. ચલો આ મેથડ પ્રમાણે હવે શીખવાડો ઘસારો કેમ મળે, સૂત્ર કેમ બને. ચલો બધું શીખ્યા આપણે. તો પેલા SLM પ્રમાણે વાત કરું છું. SLM એટલે સ્ટ્રેટ લાઈન મેથડ. ચલો એના માટે ડેમો આપો અને સૂત્ર કેમ બને એ શીખવી આપણે. સમજવા માટે મેં કાર લીધી. કારનું નામ છે ટાટા અલ્ટ્રોસ. બરાબર. સમજવા માટે એની ખરીદી કિંમત છે 11 લાખ રૂપિયા. કારની કિંમત કેટલી છે? 11 લાખમાં મેં ખરીદી. મેં ગવર્મેન્ટને પૂછ્યું, મેં તમને 11 લાખ આપ્યા, હું કેટલો સમય ચલાવી શકું? ગવર્મેન્ટે કીધું 15 વર્ષ ચાલશે તારી ગાડી. અચ્છા, 15 વર્ષ ચાલશે. આ અમાઉન્ટ છે, આ જે પ્રાઇસ આ જે છે એ પ્રાઇઝ માટેનો છે. આ જે છે એ વર્ષ માટેનો છે. લેખ આવતો, લેખ તમારે લેખા દેખાડો. એક્સ વાય આડી રીત, ઊભી રીત, એવું બધું આવતું ને તમારે. હા ચલો તો હું સમજાવું છું. બરાબર. જો તો મને કીધું આજે તો પૈસા આપીશ તો 15 વર્ષ ગાડી ચાલશે. કેટલા વર્ષ? 15. કેટલા રૂપિયા આપીશ? તો 11 લાખ. ઓકે, એટલું પહેલા ખબર પડી. હવે હું ગાડી આ ચલાવીશ તો ધીમે ધીમે ગાડીનો ભાવ વધશે. હા અચ્છા, તમે કીધું મને વધશે નહીં સર, આ તો ઘટશે. મેં કહું અચ્છા ઘટશે. કેમ ઘટશે? એ કે આમ ઘટશે.
મેં પછી કે આમ ઘટશે, એક સમય આવશે ઘટતો બંધ થઈ જાય, આમ ઘટશે, પ્રાઇસ આમ ડાઉન થશે, શરૂઆતમાં એકદમ ફાસ્ટ ડાઉન થાય, પછી બહુ ધીમે ધીમે ડાઉન થાય, અને એક સમય એવો આવશે ઘટવાનો જ બંધ થઈ જાય. તો સમજવા માટે 15 વર્ષ થઈ ગયા, ચલો 15 વર્ષ આવી ગયા, કેટલામાં ખરીદી? હવે આ કિંમત માની લો 11 વર્ષ પૂરા થઈ ગયા, પછી હવે કાર ચાલી શકે એમ છે નહીં, આવા કન્ડિશન નથી, બીકોઝ ગવર્મેન્ટ ના પાડે. તો શું કરીશું? આ ગાડીને ભંગારમાં આપી દઈશ. ક્યાં આપી દઈશ? ભંગારમાં. ઓલે આવતા ને તમારે 12 વેકેશન હતું ને હોતા હોય તો સવારમાં આવતા, કાંઈ ભંગાર હોય તો આપી દો, મમ્મી તમને બહાર મોકલતા જાવ તો આટો મારો, તો કાંઈ આઈડિયા આવે તો થોડો આઈડિયા તો આવી ગયો આપણને, ભંગાર કોને કહેવાય. ચાલો, તો આ ભંગારમાં આપવાની વાત. માની લો ભંગારમાં ગાડી આપી દો તો 1 લાખ રૂપિયા આવશે. 1 લાખ સર છે ને, તો માની લો ગાડી ચાલશે નહીં, પણ એમાં જે અમુક વસ્તુ છે, લોખંડને ઓગાળીને ફરીથી એનો યુઝ કરી શકાય. મતલબ મારા ગાડીની વ્હીલ 1070 kg વજન છે. ગાડીનો વજન કેટલો છે? 1070 kg. એમાં માની લો 200-300 kg ઓલા રમકડા પ્લાસ્ટિકના હશે, બધું પ્લાસ્ટિક હોય ને એના હશે, માની લો સમજો. તો બી માની લો 300 kg કાઢી નાખો તો 770 kg તો લોખંડ હશે, લોખંડના દરવાજા હશે, લોખંડનો સ્ટીલ ના હોય, સ્ટીલ ગણો, પતરું હશે, જે હશે, પણ એ વેચવા જ આવી તેના પૈસા આવે. સમજવા માટે માની લો 70 રૂપિયા કેજી નો ભાવ હશે, 1 kg ભંગારમાં આપી, સમજવા માટે 70 આંકડો રાખ્યો છે, તો 770 ગુણ્યા 70 રૂપિયા, 1 લાખ ખાલી 53,000, તો 53,000 આવશે. ટૂંકમાં જે ભાવ હાલતો હશે, આ ભાવ માની લો સમજવા માટે કરી દો 190 રૂપિયા કેજી હાલે છે, તો 1,46,000 ભંગારમાં આવશે. ટૂંકમાં જે ભાવ ભંગારનો ચાલતો હશે એટલા રૂપિયા અંદાજે આવશે. એટલે 10 રૂપિયા ભાવ થઈ ગયો, લોખંડનો ભાવ 10 રૂપિયા થઈ ગયો, તો 7,000 આવશે. ઓબ્વિયસલી જે ભાવ હાલતો હશે આવશે. ચાલો, આટલી ખબર પડી ગઈ. પહેલા લો સૂત્ર બનાવી. હવે સૂત્ર બનાવીશ. આ 11 લાખ મારી ખરીદ કિંમત હતી. શું હતી? ખરીદ કિંમતને ઇંગ્લિશમાં બોલાય હિસ્ટોરિકલ કોસ્ટ. શું બોલાય? હિસ્ટોરી. એટલે ઓરિજિનલ કોસ્ટ, પરચેઝ પ્રાઇસ, ઓરિજિનલ કોસ્ટ, ખરીદ કિંમત 11 લાખ છે ને, 11 લાખ નું નામ શું છે? હિસ્ટોરિકલ કોસ્ટ, અથવા બીજું નામ ઓરિજિનલ. સર ઓરિજિનલ માં નો ખબર પડી તો બીજું નામ છે પરચેઝ પ્રાઇસ, પરચેઝ કોસ્ટ, ખરીદી કિંમત. આટલું ખબર પડી. પછી માની લો ગાડી ચલાવી દીધી, છેલ્લે ગાડી જ્યારે વેચવા ગયો ત્યારે કેટલા આવ્યા? 1 લાખ. તો આ 1 લાખ રૂપિયા શું છે? 1 લાખ રૂપિયા શું? સ્ક્રેપ વેલ્યુ. શું છે? સ્ક્રેપ. સ્ક્રેપ વેલ્યુ એટલે ભંગાર કિંમત. સર આનું બીજું કઈ નામ રાખ્યું છે? હા, સેલ્વેજ વેલ્યુ. આનું બીજું નામ રાખ્યું છે સેલ્વેજ. ત્રીજું કઈ નામ રાખ્યું છે? મેં કીધું હા, રેસિડ્યુઅલ વેલ્યુ. બધું બુક્સમાં મેં લખીને આપ્યું છે, મોટા ભાગે આ બે નામ આવશે, સ્ક્રેપ વેલ્યુ અથવા સેલ્વેજ. ત્રીજું નામ બધું મેં અંદર લખીને આપ્યું છે. ત્રીજું નામ એનું છે રેસિડ્યુઅલ વેલ્યુ. થોડીક ખબર પડી. ભંગાર કિંમતના 3 નામ છે. હવે મને કહેજો બરાબર, મેં રોક્યા કેટલા? એમાંથી કાંઈ વેચવા તો પાછા આવ્યા? કેટલા આવ્યા? તો મારા કેટલા રૂપિયા ઘટી ગયા? 11 માંથી લાખ જ પાછા આવ્યા. તો વેલ્યુ કેટલી ઘટી મારી? આ જે 10 લાખ ઘટ્યા એ 1 વર્ષમાં ઘટી ગયા. તો એનો મતલબ ટોટલ 15 વર્ષમાં એટલો ઘટાડો થયો ને. ટોટલ 15 વર્ષમાં એટલો ઘટાડો થયો. જો 15 વર્ષમાં 10 લાખ રૂપિયા ઘટશે તો દર વર્ષે કેટલા રૂપિયા ઘટશે? કેટલા? 15 વર્ષમાં 10 લાખ ઘટશે
તો દર વર્ષે કેટલા રૂપિયા ઘટશે? કેટલા? 66,667. માન લો મેં કીધું સ્ક્રેપ કિંમત, ભંગાર કિંમત સમજવા માટે 50,000 જ આવશે. 0.5 LK તો મારા 10.5 લાખ રૂપિયા 15 વર્ષમાં ઘટે. ટૂંકમાં આ બદલે તો આ બદલે, કહેવાનો મતલબ આ છે. તો દર વર્ષે ઘસારો કેટલો લાગશે? એનો મતલબ દર વર્ષે મારી એક ઓલા ગાડી વહી જાય છે. એક ઓલા ઇલેક્ટ્રિક ચલાવવું નહીં ને તો બી 70,000 જાય. એક ટુ વ્હીલ દર વર્ષે જાય. દર વર્ષે ઓલા ગાડી 70-75,000 માં આવે છે. નીચું મોડલ છે આવે છે 75,000. લો, ન ચલાવવું તોય જાય. અરે એને ઓછું મોડલ એ જાય. ન આ તો લાગે ગાડી પડી હોય કવર ઢાંકીને મારી તો એટલા રૂપિયા તો જાય જ મારે. બીજું શું જાય સર? બીજા 15-20 એટલીસ્ટ 20,000 રૂપિયા બીજા આવ્યા. શેના? 17,000 રૂપિયા ઇન્સ્યોરન્સ લાગે. વર્ષનો ઇન્સ્યોરન્સ કેટલો? 17. બીજા 17 ગયા. ગાડી ચલાવો કે ન ચલાવો એને એકવાર મારે વર્ષે ગાડીની વોરંટી ગેરંટી ચાલુ રાખવી હોય તો એણે જે સમયે મને સર્વિસ કરવા જવાનું કીધું હોય એ સમયે સર્વિસ કરી આવવાની. 3,000 રૂપિયા એ લાગે. એ વર્ષમાં 2 વાર સર્વિસ કરવાની. અને વર્ષે ઓઇલ ને એવું બદલવું જ પડે, કારણ કે ઓઇલ ને ખરાબ થઈ જાય પેડ્યો પેડ્યો. ચલાવવું તો એ ખરાબ થાય, નો ચલાવો તો એના 3,000 બીજા લાગે. એટલે 3 ગુણ્યા 2 6,000, આ 3,000 બીજા. હું રાઉન્ડ ફિગર 10 કરી દઉં છું. 10 લો, બોલો સરવાળો 97. તો દર વર્ષે એક એક્ટિવા તો એટલી જાય. એક્ટિવા 97,000 નો આવે છે. એક્ટિવા ભાઈ દર વર્ષે એક એક્ટિવા. અને જો ચલાવવું તો 2 એક્ટિવા ભૈયા છે. ટૂંકમાં બીજો એક એક્ટિવા ભાઈ. માન લો હું વર્ષે 12,000 કિલોમીટર ચલાવું તોની વાત છે. 12,000 કિલોમીટર કઈ બહુ મોટી વાત ન કે. લોકો 30,000 કિલોમીટર ચલાવી નાખે. 15,000 તો નોર્મલ સુરત વાળા ચલાવે છે, કારણ કે આટા મારવા જોઈએ. ભાઈ ઘરે ન રહીએ કે. તો સમજવા માટે 100 રૂપિયાનો પેટ્રોલનો ભાવ એપ્રોક્સ મૂકવી છે આપણે. અને ગાડી સિટીમાં ચાલતી તો 12 કિલોમીટરનો એવરેજ આપણે 10 થી 12. હાઈવે ઉપર હોય તો 15, એટલે હું રાઉન્ડ ફિગર 12 રાખું છું. એવરેજ સિટીનો એવી ગયું, હાઈવે નો એવી. 100 ભાગ્યા 12 કરી દો. તો 1 કિલોમીટર ગાડી ચાલે તો 8.33 લાગે. એવું 12,000 કિલોમીટર ચલાવી. હા, તો ગયું બીજું એક્ટિવા એક મારું. ચાલ્યું તોય ગયું, ન ચાલ્યું તો એક એક્ટિવા ગયું. એટલે હું તો રોડે જોઉં મારી ગાડી મને દેખાય, એક્ટિવા દેખાય, એક એક્ટિવા જાય જો. એટલે આ છે ને હાથી કહેવાય. હાથી લેતા તો લેવાય જાય, પછી એને મેન્ટેન કરવો બહુ મુશ્કેલ થાય. મને ગાડી ખરીદવાની બધાને પાસે તેવડ છે. ગાડી ખરીદવાથી પ્રોબ્લેમ નથી. ગાડી ખરીદ્યા પછી એને મેન્ટેન કરો. કાંઈ ન કરો તો એટલા વ્યા છે, કાંઈ ન કરો તો બી વ્યા છે. એટલે લાખ એટલે તમારી ફી થઈ ગઈ, અડધું સીએ પૂરું થઈ જાય આમાં. બીજું હજી ભટકાડી તો છે જ નથી આપણે. ઇન્સ્યોરન્સ 3 વર્ષ જ આવે, 0 ડેપ. પછી 50% આપણે ખીચામાં જ દેવાના. બરાબર, એમાં બધી વસ્તુના ન આપી. હા, ઇન્સ્યોરન્સ નો મતલબ તમને જે ખબર હતી મગજમાં એવો, ઇન્સ્યોરન્સ એટલે આપણે 1 રૂપિયો નહીં દે એવું ના હોય ભાઈ. ગાડી એક ડેમો લેવો તો એક ગાડી લેવાની, હવે એમાં ઇન્સ્યોરન્સ લેવાની ખબર પડે કે 3 વર્ષ 5 વર્ષ સુધી 0 ડેપ આપે એ 0 ડેપ નો આપે. પછી તમને જે ડેપ્રિસિએશન આપે ને એ 0 ડેપ નો આપે, નોર્મલ ડેપ્રિસિએશન આપે. એમાં શું થાય, 50% ગાડી ભટકાય તો 50% તમારે દેવાના, 50% ઇન્સ્યોરન્સ કંપની દે, 50% દે. એમાં 10 વર્ષ જૂની ગાડી થાય તો 30% દે, 70% ગાડી ભટકાય તો તમારે દેવા. મતલબ લાખનું બિલ આવ્યું તો 50,000 તમારા, 50,000 કંપનીના.
તો ક્લિયર. એમાં ખાલી એમ ઓલા સ્ક્રેચ પડે ને ગાડીને ઘણા કહેતે અને ગાડીને અડવીને તોય એમ હામું જોયું. ફોર વ્હીલને કોઈક અડજો જોજો તો આમ ટેકો દઈને ઉભા રહે છે. કોઈ જોતો હશે ને એનો માલિક તો તરત આવશે. શું કામ આવે? આ ખાલી એટલા સ્ક્રેચ પડે ને સ્ક્રેચ. પછી આ સ્ક્રેચ કાઢવાના ફરીથી થોડા સ્ક્રેચ કાઢીને કલર 12,000 રૂપિયાનું હમણાં મારે બિલ આવ્યું. છોકરા રમતા હતા એને તો ખબર પડે નહીં કઈ તો હાથમાં જે હોય એ કેવું મસ્ત લખાય છે. થોડુંક લખાણ કીધું તો 12,000 લખાણ છું. એટલે આ ઘણા એમ થતા કે આ શું રાડું ના ગાડી રોડ ઉપર જો ગાડી થોડી કઈ ટચ થાય ને ફોર વ્હીલ વાળા એટલે તરત રાડું નાખવા પડે. એનું કારણ આ હોય. એક કારણ આ ને બીજું કારણ હવે આ ગાડી વેચવા જાય ને તો વેચવા જાય ને જયારે ત્યારે મશીન મૂકી એક મશીન આવે એમ માપે ને ખબર પડે આના ઉપર ફરી વાર કલર થયો છે કે નથી થયો. ખબર પડે ને ફરી વાર કલર થયો બીજા 20-30,000 ઘટી ફટદારા. ઓકે ઠીક છે તો આપણે અહીંયા સ્ટોપ કરીશું. આગળથી અહીંયા પાછું શીખશું કઈ રીતે લાગે.